વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન એમાં વિકલ્પોમાં 1 થી 3 ચેપ્ટર આગળના વિડીયોમાં જોઈ ગયા. હવે આજે ચોથું ચેપ્ટર. ઉગમ બિંદુ ઓ ને સંગત કઈ સંખ્યા સંકળાયેલી હોય? તો હંમેશા જ્યારે ઉગમ બિંદુ ઓ ક્યાં હોય? અહીંયા હોય એટલે 0 સંખ્યા સંકળાયેલી હોય એટલે આવશે 0. પછી છે ખાલી જગ્યા બિંદુનો કોટિયામ 4 છે અને તે વાય અક્ષ પર છે. કોટિયામ એટલે જે વાય હોય એને કોટી કહેવાય. 0 અને 4, 0 અને 4 છે. જો 4 વાળા 2 છે, 1 અને 4 છે, પણ આપણે શું કીધું છે? વાય અક્ષ પર છે. વાય અક્ષ પર હોય તો જો એક્સ અક્ષ 0 હોય તો જ એ વાય અક્ષ પર 4 હોય એટલે તમારે આવશે 0 અને 4 જવાબ આવશે બીજામાં. હવે ત્રીજું શું કીધું છે? બિંદુ P ના યામ 0, 3, Q ના યામ 1, 0, R ના યામ 0, -1, S ના યામ -5 અને 0 અને T ના યામ 1 અને 2 આપેલા છે. તો પૈકી બિંદુઓ x અક્ષ પર નથી. કયા બિંદુ આમાં છે x અક્ષ પર નથી? તો જો એક તો આ P છે. કેમ? P છે એમાં y અક્ષ પર છે, P x0 હોય, અને R છે આ તો x ઉપર કેમ કે y0 છે, આ બી y0 એટલે આ બી x અક્ષ ઉપર હોય, અને P, R અને T આ 3 જે યામ છે એ x અક્ષ પર નથી. કેમ? x અક્ષ પર ના હોય એટલે કે x અક્ષ 0 હોય તો એક તો આ અને આ એટલે y અક્ષ પર હોય એમ થયું. હવે આ બે તો શું હશે? Q અને S એ તો x અક્ષ ઉપર જ હશે. કેમ? એના y આમ 0 છે. અને બીજું છે આ T 1 અને 2 એટલે P, R અને T. પછી કીધું છે બિંદુ P 3 અને 4 થી y અક્ષ સુધીનું લંબ અંતર કેટલું આવે? તો જે x અક્ષ હોય એ શું આવે? y અક્ષ સુધીનું લંબ અંતર એટલે આમાં આવશે 3. પછી પાંચમું છે બિંદુ આપેલા છે 5, -3 અને બીજું છે 5 અને 8 વચ્ચેનું અંતર. તો જો આમાં x અક્ષ તો બંનેમાં કયું છે? 5 છે, અને y અક્ષ આપણે એકમાં -3, પછી -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અહીંથી ગણીએ તો 1, 2, 3, અહીંથી ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. વચ્ચેનું અંતર કેટલું આવશે? 11 આવશે. હવે જોઈએ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4માં શું કીધું છે? રેખા y બરાબર x પરના કોઈ એક બિંદુનું સ્વરૂપ. હવે બંને સરખા છે, x અને y બંને સરખા હોય તો તમારા ઓપ્શનમાં જે બંને સરખા આપેલા હોય y બરાબર x, તો એ આપેલું છે a અને a બંને બરાબર a અને a. હવે કયું સમીકરણ છે એ ઉકેલ છે? તો ઉકેલ છે એટલે x બરાબર 5 અને y બરાબર 2 મૂકતા તમારે જે જવાબ આવવો જોઈએ એ કેવો આવવો જોઈએ? 7 આવવો જોઈએ. કેમ સમીકરણ આપેલું છે x બરાબર 5 અને y બરાબર 2 એ ઉકેલ આપેલો છે અને નીચે તમારે સમીકરણ આપેલા છે. તો જો પેલું સમીકરણ x + 2y, x ની જગ્યાએ 5 અને y ની જગ્યાએ ના તો 9 થઈ જશે. 5 ને 4 9, તો આ નથી. પછી ત્રીજું લઈએ x + y, x 5 y 2, 5, 6, 7 એટલે આ ત્રીજું x + y બરાબર 7 એટલે આ જવાબ આવશે x + y બરાબર 7. પછી ત્રીજું કીધું છે સુરેખ સમીકરણ 2x + 3y બરાબર 6 નો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. શું કીધું છે? y અક્ષને 2x + 3y બરાબર 6 y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો x અક્ષ કેવો હોય? 0 હોય. x અક્ષ કેવો હોય? 0. x અક્ષ 0 એટલે x ની જગ્યાએ આપણે 0 લઈએ અને y ની જગ્યાએ 2 લઈએ બરાબર 6 તો જ થાય ને. અહીંયા 0 3 દુ 6, 6 બરાબર 6 આવી ગયા. એટલે કયું લેવાનું છે?
તો 0 અને 2, 0 અને 2 છે એ શું આવશે? જવાબ આવશે. પછી ચોથું કીધું છે સમીકરણ 3y - 2x - 60 બરાબર 0 ને y ના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો y ના સ્વરૂપમાં દર્શાવવાનું તો આ 3y આ બધાને પેલી બાજુ લઈએ +2x + 60 અને y બરાબર 2x + 60 છેદમાં 3 એટલે y ના સ્વરૂપમાં દર્શાવી દીધું. હવે પાંચમું કીધું છે જો f બરાબર ખાલી જગ્યા હોય તો f ની કિંમત આપણે શોધવાની. ખાલી જગ્યા હોય તો f બરાબર 9/5c + 32 માટે f બરાબર c થાય. એટલે f અને c ની કિંમત કેવી આવવી જોઈએ? સરખી આવવી જોઈએ. જોઈએ અહીંયા f બરાબર પેલું આપેલું છે -40, તો અહીંયા f બરાબર -40 લઈએ 9/5 ગુણ્યા c અને 32 -40 આ બાજુ આવશે તો -32 9/5 અને c આ -2 4 5 6 7 -72 9/5 c. આપણે પેલું જે ઓપ્શન આપેલું છે એ લઈએ -40 વાળું, સોરી છેલ્લું આપેલું છે પેલું +40 છે તો -72 આ ગુણ્યા 5 છેદમાં 9 બરાબર c. 9 8 72 થાય ને 8 5 40 એટલે c બરાબર કેટલું આવ્યું? -40. જ્યારે f બરાબર શું લીધું હતું આપણે? -40 લીધું ત્યારે c બરાબર કેટલું આવ્યું? -40. તો આપણે શું જવાબ આવશે? -40 જવાબ આવશે. કેમ? અહીંયા કીધું છે f બરાબર c, તો f બરાબર -40 લીધું ત્યારે c બરાબર બી કેટલું આવ્યું? -40. હવે જોઈએ ચેપ્ટર નંબર 6 એનો પહેલો. આકૃતિમાં તમારે આપેલું છે કે p અને q તો x અને y નું, તો આકૃતિમાં જે છે એ 3 40 + 4x + 3x રેખિક જોડ ત્રણેયનો સરવાળો 180 એટલે 40 + 4 5 6 7x બરાબર 180. 7x 180 - 40 તો તમારે x નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા શું આવશે? 140 x બરાબર 7 છેદમાં 20 તો કેટલું આવશે? x બરાબર 20 આવશે. બીજું કીધું છે ખૂણો a અને ખૂણો b પૂરક કોણ હોય અને ખૂણો a અને ખૂણો b આપેલા છે તો તમારે a શોધવાનો છે. તો 2x + 32 અને b છે 2x + 20 પૂરક કોણ હોય એટલે 180. 2 ને 2 4x અહીંયા આવશે 62 બરાબર 180. 4x 180 - 62 કરીએ 180 - 62 10 10 માંથી 2 જાય તો 8 1 અને 1 118 અને x છે અહીંયા 4 એને 4 વડે ભાગીએ 4 દુ 8 9 10 11 જો અહીંયા સોરી અહીંયા 62 નહીં આવે 52 આવશે. કેટલું આવશે? 3 ને 2 5 થશે એટલે 52 થયું. 52 7 માંથી 5 જાય તો 2 એટલે 4 તેરી 128 4 તેરી 12 અને 4 દુ 8 x બરાબર કેટલું આવશે? 32. હવે શું આવ્યું? x ની કિંમત તમારે 32 મળી. તો ખૂણો a બરાબર શોધવાનો છે. ખૂણો a બરાબર 2x + 32. 2x ની કિંમત 32 + 32 32 દુ 64 + 32
4 5 6 6 ને 3 9 એટલે ખૂણો એ બરાબર 96 ડિગ્રી આવે. હવે ત્રીજું કીધું છે 55 અંશના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. પેલું કોટું કોણ છે એટલે 90 - 55 કેટલું આવે? 10 માંથી 5 જાય તો 5 અને 8 માંથી 5 જાય તો 3 થયું. હવે એનો પૂરક કોણ તો 180 - 35 10 માંથી 5 7 માંથી 3 જાય તો 4 અને 1 એટલે કેટલો જવાબ આવશે? 145 અંશ જવાબ આવે. હવે ચોથું આપેલું છે એ અને ખૂણો બી રેખિક જોડના ખૂણા છે. તો ખૂણો એ 140 હોય તો બી ના કોટિકોણનું માપ. હવે એ અને બી કેવા છે? પૂરક કોણ. એ ગુણ્યા બી બરાબર 100 રેખિક જોડ છે. રેખિક જોડ આપેલું જ છે અંદર. તો એનું માપ કેટલું છે? 140. તો બી આપણે મળી જશે, બી મળી જશે. એના ઉપરથી એનો કોટિકોણ શોધી લેવાનો. બી બરાબર 180 - 140 એટલે બી બરાબર કેટલો આવશે? 40 આવશે. હવે એનો કોટિકોણ એટલે 90 માંથી 40 બાદ કરવાના એટલે કેટલો જવાબ આવશે? 50 અંશ જવાબ આવશે. હવે પાંચમું, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતાં 8 ગણું છે. એક ખૂણાનું માપ x લઈએ, બીજા ખૂણાનું માપ 8x બરાબર કોટિકોણ એટલે 90. હવે 8x અને 9x થાય બરાબર 90. તો તે ખૂણાનું માપ આપણે શોધવાનું. 90/9 એટલે 10 એટલે ખૂણો કેટલો આવ્યો? x બરાબર 10 આવ્યું. તો આપણે બીજો કીધો છે કે તો જે એના ખૂણાનું માપના કોટિકોણ એટલે 8 ગુણ્યા 10 બરાબર 80 અંશ. હવે જોઈએ ચેપ્ટર નંબર 11. શું કીધું છે? લીંબુના બે સમાન ટુકડા કરતા. લીંબુ આમ તો ગોળ હોય, સમાન કરીએ એટલે અર્ધ ગોળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 3πr². એ જ લીંબુનું થાય. પછી કીધું છે બીજી, ગોળાની ત્રિજ્યા r છે, 2r છે. તો એનું ઘનફળ, તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 πr ઘન. 4/3 પાઈ નો પાઈ રાખવાનો, r ની જગ્યાએ 2r નો ઘન. 4/3 પાઈ 2 દુ 4 દુ 8 r નો ઘન. 8 ચોક 32/3 પાઈ r ઘન. દાખલા નંબર 3, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ r કૌંસમાં l પ્લસ r. હવે તમને r અહીંયા શું આપ્યું છે? r/2 અને l બરાબર શું આપ્યું છે? 2l. તો આને અંદર ગુણી દઈએ. પાઈ r l અને અહીંયા થશે પાઈ r² થાય ને? પાઈ r અંદર ગુણીએ તો. હવે પાઈની જગ્યાએ પાઈ, r ની જગ્યાએ r/2 અને l ની જગ્યાએ 2l. પાઈ r/2 વર્ગ. બે ઉડી ગયા એટલે પાઈ r l આવ્યું. અહીંયા પાઈ r² અને 4 બચ્યું આટલું. હવે જો આમાંથી પાઈ r અને અહીંયાથી બી પાઈ r કોમન કાઢીએ, પાઈ r તો અંદર બચશે l, એક r અને છેદમાં 4 એટલે આ જવાબ આવશે ત્રીજાનો. હવે ચોથું આપ્યું છે ગોળાના વ્યાસનો ગુણોત્તર 3/5 હોય. હવે ગુણોત્તર વ્યાસનો ગુણોત્તર 3/5 હોય તો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હોય? 3/5. તો આપણે લખીએ ગોળાનું ઘનફળ પાઈ r ઘન r કેટલો? 3 નો ઘન છેદમાં r ઘન છે એટલે 5 નો ઘન. 3 તેરી 9 તેરી 27 અને 125 એટલે ગુણોત્તર આવશે 27/125. પછી પાંચમું કીધું છે 1 લિટર
બરાબર 1000 સેમી ઘન, 1 લીટર બરાબર 1000 સેમી